હેલો ફ્રેન્ડ્સ, સરસોના તેલમાં ફક્ત આ વસ્તુ ઉમેરતા જ વર્ષો સુધી એક પણ મચ્છર તમારા ઘરમાં દેખાશે નહીં. કારણ કે ગરમીની ઋતુની શરૂઆત થતાં જ ઘરમાં મચ્છર આપણા ઘરની અંદર બારી અને દરવાજાથી આવી જાય છે. અને આને ભગાડવા આપણે કેટલી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. ઘણા લોકો તેલનો ઉપયોગ કરે છે, ઘણા લોકો રિફિલનો ઉપયોગ કરે છે, પણ આજ હું તમને એક એવી દેશી પાવરફુલ રીત જણાવવાની છું જેનો ઉપયોગ કર્યા બાદ ના મચ્છર ક્યારે તમારા ઘરમાં આવશે અને ના ક્યારે તમને કરડશે. ફ્રેન્ડ્સ, આ જે રેમેડી છે એ એટલી બધી પાવરફુલ છે અને એટલી સરળ છે કે મેં ખુદ પણ આનો ઉપયોગ કર્યો છે અને વિશ્વાસ માનો કે આનાથી વધારે ઇફેક્ટિવ રેમેડી મેં આજ સુધી નથી જોઈ. એટલી પાવરફુલ છે, મચ્છરો ઉપર એટલી ફાસ્ટ અસર કરે છે કે આનો ઉપયોગ કરતાં જ મચ્છર આપણા ઘરથી કોસો દૂર ભાગી જાય છે. અને આ જ પાવરફુલ રેમેડીને હું આજે તમારી સાથે શેર કરવાની છું. કેવી રીતે આને બનાવવાની છે, કઈ વસ્તુઓની જરૂર પડશે તમને અને કઈ રીતે તમે આને તૈયાર કરી શકો છો, બધી વસ્તુ મેં સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં જણાવી છે. તો વિડીયોને ધ્યાનથી જોજો અને બધી વસ્તુઓને તમારે માપીને લેવાની છે, ત્યારે જ રેમેડી બરાબર બનશે અને 100% આનું રિઝલ્ટ પણ તમને મળશે અને એક પણ મચ્છર તમારા ઘરમાં ક્યારે દેખાશે નહીં. તો અહીંયા ફ્રેન્ડ્સ, આને કેવી રીતે તૈયાર કરવાની છે એ જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે કોઈ પણ છે એક વાસણ લઈ લેવાનું છે. મેં અહીંયા જેવી રીતે બનાવી છે એ જ રીત હું તમને અહીંયા જણાવી રહી છું. તો અહીંયા મેં એક કટોરી લઈ લીધી છે. હવે ત્યારબાદ આપણે લેવાની છે 1 ચમચી જેટલી ચાયપત્તી. એ જ ચાયપત્તી જે આપણે ચાય બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, જે આપણને એનર્જી આપે છે, એનો જ ઉપયોગ આપણે મચ્છરોને ભગાડવા માટે કરીશું. કારણ કે ચાયપત્તીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે મચ્છરોના દુશ્મન હોય છે અને મચ્છર એની ગંધથી જ દૂર ભાગી જાય છે. તો અહીંયા મેં 1 ચમચી જેટલી ચાયપત્તી લઈ લીધી છે. હવે ત્યારબાદ આપણે બીજું ઇન્ગ્રીડિયન્ટ લેવાનું છે. તો અહીંયા બીજું ઇન્ગ્રીડિયન્ટ લેવાનું છે એ છે આદું. તો મેં અહીંયા આદુનો ઉપયોગ કર્યો હતો કેમ કે આદુમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન અને ઝીંક તેમજ એન્ટીઓક્સિડન્ટની ઘણી માત્રા હોય છે, જે મચ્છરોને ભગાડવામાં ખૂબ જ મદદરૂપ છે. તો આનો ઉપયોગ તમારે આ રેમેડીમાં કરવાનો છે. મેં અહીંયા નાનો ટુકડો આદુનો લીધો હતો. હવે ત્યારબાદ આપણે એના નાના નાના પીસીસ કરી લેવાના છે. અહીંયા તમે જો ઈચ્છો તો એને ગ્રેટ કરીને પણ લઈ શકો છો. તો અહીંયા મેં જે આદુ છે એના નાના નાના ટુકડા કરી અને એની અંદર ઉમેરી લીધા છે. ત્યારબાદ અહીંયા જે તમારે ત્રીજી વસ્તુ લેવાની છે એ છે લસણ. લસણમાં સેલેનિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ નામના એવા પોષક તત્વો હોય છે જે મચ્છરોને 10 ગણા તેજીથી ઘરથી ભગાવવામાં મદદ કરે છે. જો તમે એકવાર આ રેમેડીનો ઉપયોગ તમારા ઘરમાં કરી લીધો તો પછી ક્યારે પણ તમારા ઘરની અંદર મચ્છર જોવા નહીં મળે. ફ્રેન્ડ્સ, સાથે સાથે જો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો જલ્દીથી એક લાઇક કરી દો અને તમારા બધા જ ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો અને કોમેન્ટ કરીને મને જણાવો કે તમે આ વિડીયો અત્યારે ક્યાંથી જોઈ રહ્યા છો. તો અહીંયા લસણને પણ આપણે સારી રીતના આ રીતે નાની નાની પીસીસની અંદર કટ કરી લેવાનું છે. તો લસણના જે છિલકા છે એની સાથે જ મેં એને કટ કરી લીધું છે. હવે આપણે શું કરીશું કે જે બધી જ વસ્તુઓ છે એને સારી રીતના મિક્સ કરી લેવાની છે, જેથી આપણે જેટલી પણ વસ્તુ અહીંયા લીધી છે એ બધી એક સાથે મિક્સ થઈ જાય. હવે જે અહીંયા આપણે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ઇન્ગ્રીડિયન્ટ છે એ પણ ઉમેરીશું. તો અહીંયા મેં આ રીતના સારી રીતે એને મિક્સ કરી લીધું છે. તો અહીંયા જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એક એવું ઇન્ગ્રીડિયન્ટ જે આપણા બધાના રસોઈમાં હોય છે એ છે હળદર. તો હળદર છે એની અંદર કર્ક્યુમિક નામક એક એવું ઔષધીય તત્વ હોય છે જે મચ્છરોને આપણા ઘરમાં નથી આવવા દેતી. હળદર એન્ટીઓક્સિડન્ટ હોય છે, એન્ટીબેક્ટેરિયલ હોય છે, એન્ટીફંગલ ગુણ ધરાવે છે, જે ગરમીઓના કીડા જેમ કે મચ્છર તેમજ માખીઓને ઘરથી દૂર રાખે છે. તો અહીંયા હળદરનો જે ઉપયોગ છે એ જરૂરથી કરવાનો છે. તો આ રીતના આપણે બધી જ વસ્તુઓને સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે આની અંદર ઉમેરવાનું છે સરસોનું તેલ, એટલે કે સરસવનું તેલ, જેની અંદર હોય છે ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન ઈ, એન્ટીઓક્સિડન્ટ ગુણ આમાં ખૂબ જ વધારે માત્રામાં હોય છે, જો આપણી હેલ્થ માટે પણ સારા છે, સાથે મચ્છરોને ભગાડવામાં પણ જબરજસ્ત રીતે કામ કરે છે.
તો અહીંયા સરસોનું તેલ તમે કોઈ પણ બ્રાન્ડનું યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ એક એવી પાવરફુલ રીત છે જેમાં ના તમારે એક પણ પૈસો ખર્ચ કરવો પડશે, ના તમારે કોઈ બહારથી કેમિકલવાળી વસ્તુ ઘરમાં લાવવી પડશે. કારણ કે કેમિકલવાળી જેટલી પણ વસ્તુઓ માર્કેટમાં અવેલેબલ છે એ ઇફેક્ટિવ તો હોય છે, પણ સાથે સાથે એની અંદર આપણને સાઈડ ઇફેક્ટ પણ જોવા મળે છે, જેની અંદર કેમિકલ હોય છે અને એની અસર છે લાંબા સમય સુધી આપણા શરીર ઉપર પણ રહે છે, જેથી આપણને બીમારીઓ પણ થઈ શકે છે. તો અહીંયા મેં જે બધી જ વસ્તુઓ છે એને સારી રીતના મિક્સ કરી લીધી છે. ત્યારબાદ આપણે કોઈ પણ નાના વાસણની અંદર અથવા તડકા પેનની અંદર આ વસ્તુઓને લઈ લઈશું. તો આનો જો ઉપયોગ છે તમે કરો છો તો તમને કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા, સાથે કોઈ પૈસા પણ તમારા ખર્ચ નથી થતા. અને આ જે રીત છે એ એકદમ 100% ઇફેક્ટિવ છે. પહેલાંના સમયની અંદર જ્યારે કોઈ પણ કેમિકલવાળી વસ્તુ ના હોતી ત્યારે આ રીતની જે ઘરેલું ઉપાય છે એ અપનાવવામાં આવતા, જેમ કે લીમડાના પત્તાને સળગાવીને એના ધુમાડાનો ઉપયોગ કરતા હતા પહેલાં લોકો, જેનો ફાયદો એમને એ મળતો કે કોઈ પણ બીમારીઓ પણ ના થતી અને મચ્છરો પણ આસાનીથી ભાગી જતા. તો આપણે પણ ઘરેલું ઉપાય અપનાવીને આપણા પરિવારને બીમારીઓથી બચાવી શકીએ છીએ. તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધા પછી એને ધીમા ગેસ પર આપણે 3 થી 4 મિનિટ માટે પકાવી લેવાની છે. તો અહીંયા આપણે જેટલી પણ વસ્તુ ઉમેરી છે એ બધી વસ્તુ મિક્સ થઈને એનો જેટલો પણ અર્ક છે, અરોમા છે એ આ તેલમાં આવી જાય. તો અહીંયા તમારી પાસે જો સરસોનું તેલ નથી તો તમે અહીંયા લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. લીમડાનું તેલ આનાથી પણ વધારે ઇફેક્ટિવ હોય છે મચ્છરોને ભગાવવા માટે, પણ સરસોનું તેલ પણ ઘણું ફાયદેમંદ હોય છે મચ્છરોને દૂર કરવા માટે. સરસોના તેલનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો. તો અહીંયા આપણે લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવું એને એકદમ સારી રીતના પકાવી લેવાનું છે. તો અહીંયા તેલને પકાવી લીધા બાદ આ તેલને આપણે ગાળી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો પણ હું અહીં કોળિયાની અંદર ગળી રહી છું, જે આપણે દીવા કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ. આપણે દિવાળી ઉપર વધારે કોળિયા ખરીદતા હોઈએ છીએ તો એ કોળિયાનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. અથવા જો તમારી પાસે કોઈ જૂની રિફિલ પડી હોય તો એનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. રિફિલમાં આ તેલ ભરીને પછી તમે એને પ્લગ કરશો તો પણ એકદમ સારી રીતના કામ કરશે. જે રિફિલ આપણે માર્કેટમાંથી લઈને આવીએ છીએ એમાં લિક્વિડ હોય છે, એમાં કેમિકલ હોય છે જે આપણને નુકસાન કરી શકે છે, પણ આ તેલ તમે રિફિલમાં ભરીને ઉપયોગ કરશો તો બિલકુલ પણ તમને નુકસાન નહીં કરે. આ તેલની અંદર જે અરોમા હોય છે એનાથી મચ્છર ઘરમાં આવતા નથી. તો અહીંયા મેં છે કોળિયાની અંદર તેલ ભરી લીધું છે અને ત્યારબાદ મેં એની અંદર એક દિવેટ મૂકી દીધી છે. તો અહીંયા જે આપણે દિવેટ છે એને પ્રગટાવી દેવાની છે. આ કોળિયાને તમે ઘરની અંદર જે ખૂણામાં મચ્છર સૌથી વધારે આવતા હોય ત્યાં મૂકી શકો છો. સાથે સાથે આ તેલમાં એટલી સરસ ખુશ્બુ આવે છે કે ઘરમાં પણ સારી રીતની એક સ્મેલ પણ ફેલાય છે, જે ઘરના વાતાવરણને શુદ્ધ પણ બનાવે છે. તો આ જે કોળિયું છે એને તમે જે જગ્યા પર સૌથી વધારે મચ્છર હોય, જેમ કે બેડ સાઈડ પર સૌથી વધારે મચ્છર આવતા હોય છે બેડના ખૂણા પર, એ જગ્યા પર તમે મૂકી શકો છો. અથવા તો કિચનની અંદર કોઈ બારી હોય કે જ્યાં સૌથી વધારે મચ્છર આવતા હોય ત્યાં પણ તમે આ કોળિયાને સાંજના સમયે મૂકી દેશો તો બિલકુલ પણ ઘરમાં મચ્છર નહીં આવે. આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો.